સાથે તમે વ્યવહાર કરજો. મને મધ્યસ્થની પાછળ રાખજો અને તમારી વાણી બોલવા માટે સહાય કરજો. ઈસુના નામમાં પ્રાર્થના સમર્પણ. આમીન. આજનો દિવસ એ ટીચર્સ સન્ડે તરીકે આપણે ઉજવી રહ્યા છે. ત્યારે મંડળીના બધા શિક્ષક ભાઈઓ બહેનોને હેપી ટીચર્સ ડે. અને પ્રભુ તમારી સાથે વિશેષ રીતે રહે, બહુ અજાયબ રીતે તમારા દ્વારા કામ કરે અને ખ્રિસ્તનો નમૂનો તમે ઘણા જીવનોની વચ્ચે મૂકી શકો એવી આ સમયની મારી પ્રાર્થના છે. શિક્ષકો એ બહુ જ મહત્વનો ફાળો ભજવે છે, કારણ કે શિક્ષકોના જીવનો એ રોજ વિદ્યાર્થીઓની આગળ હોય છે. જેઓ શીખી રહ્યા છે તેઓની આગળ આ શિક્ષકો દરરોજ પોતાના નમૂનાને મૂકે છે. શિક્ષકોનું બોલવું, શિક્ષકોનો વ્યવહાર, શિક્ષકોનો જે ઈશારાઓ હોય છે એ બધાથી વિદ્યાર્થીઓ ઘડાય છે. અને આજે આપણે આ શિક્ષક દિનના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે એક ઉત્તમ શિક્ષક છે, સદગુરુ છે, તેના વિશે થોડી બાબતો શીખવા માંગીએ છીએ. કારણ કે શિક્ષકોનું જીવન અને શિક્ષકોની શિક્ષણ આપવાની પદ્ધતિ એ કેટલા બધા જીવનોમાં અસર કરે છે. ઘણા બધા બહુ અસરકારક હોય છે અને ઘણા બિન અસરકારક હોય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે શિક્ષણ પદ્ધતિ હતી એ આજે આપણે શીખવા માંગીએ છીએ. અને ત્યાર પછીથી આપણે એવું વિચારીશું કે હું અને તમે શું પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ એક એવા શિક્ષક કે જે જીવનોને અસર કરનારા હોય એવા બની શકીએ કે કેમ. માથી લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય આપણી આગળ વાંચવામાં આવ્યો છે. અને આ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું છે એ જગ વિખ્યાત છે. લોકોના જીવનોમાં આ વચને બહુ જ અસર કરી છે. ઘણા બધા અન્ય ધર્મી લોકો પણ આ વચનને બહુ સહજતાથી સ્વીકારે છે, કારણ કે રોજે રોજના જીવન માટે અને માણસના વ્યવહાર માટે ઉપયોગી એવા આ વચનને અહીં માથી 5માં આપવામાં આવ્યું છે. આજના દિવસે આપણે આ માથી 5 એનો પૂરો અભ્યાસ કરવાનો નથી, પણ ખાસ કરીને હું તમારી આગળ એ બતાવવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે એક વાક્યનું શિક્ષણ આપ્યું છે. અને જીસસ વોઝ એ ગ્રેટ વન લાઇનર્સ. પ્રભુના સેવકે આ પ્રમાણે લખ્યું છે કે જીસસ વોઝ એ ગ્રેટ વન લાઇનર્સ. એક વાક્યના શિક્ષણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ માહિર હતા. એમની પાસે એ જે તાલંત હતું એ બહુ અજાયબ હતું. અને એક વાક્યની અંદર એ એવી વાતોને પ્રગટ કરતા હતા કે જે હૃદય સ્પર્શી ઉતરી જાય, ઘણા બધા જીવનોમાં કામ કરે. આપણે જો માથી લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 3જી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. આત્મામાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. ઘણા બધા કદાચ આ વચનો સમજતા નથી હોતા કે આ શું લખવામાં આવ્યું છે. અને એવા આગળના જે વાક્યો છે, જે વચનો છે, જે ધન્યતાઓ છે, ઘણી બધી વખત લોકો સમજતા નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હી વોઝ અ ગ્રેટ વન લાઇનર. એક વાક્યનું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણી વખત આપ્યું છે. છેલ્લે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ ઉપર હતા, ગેથસેમાની પાળીમાં હતા, શિષ્યો જ્યારે ઊંઘતા હતા, તેઓની પાસે આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એટલું જ કહ્યું, જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો. અને કેટલી બધી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક વાક્ય કોઈના જીવનોને અસર કરી જતું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ શોર્ટ અને મેમોરેબલ સેઇંગ્સ માટે પણ જાણીતા હતા. બહુ જ ટૂંકું બોલે, થોડું બોલે, પણ એટલું બધું યાદગાર પ્રભુ બોલતા હતા કે લોકો એને
વર્ષો સુધી યાદ રાખે એવું બોલતા હતા કે જે જીવનોમાં અસર કરી જાય. માટે શિક્ષક તરીકે અથવા તો આવનાર દિવસોમાં આપણે કોટેજ મીટિંગો શરૂ કરી રહ્યા છીએ. આ અઠવાડિયાથી તેની શરૂઆત થઈ રહી છે. આપણે એક એવા શિક્ષક પ્રભુના વચનના અને આપણા જગત શિક્ષણના કાર્યક્ષેત્રમાં પ્રભુનો નમૂનો આપણે પાડનારા વ્યક્તિ બની શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણી બધી વખત ઉદાહરણોમાં વાત કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ઉદાહરણ આપ્યું છે બી પાવડાનું દ્રષ્ટાંત, આપણામાંથી ઘણા બધાને ખબર છે અને ઘણા માટે એ બહુ જાણીતું એવું બી પાવડાનું દ્રષ્ટાંત છે. અને આ દ્રષ્ટાંત વિશે ગયા રવિવારે જ અહીંયા દેવળમાં બાઇબલ અભ્યાસ લેવામાં આવ્યો હતો સાંજના સમયે. અને એ બાઇબલ અભ્યાસ પૂરો થયા પછીથી ઘણા બધાએ એવી સાક્ષી આપી કે આ બાઇબલ અભ્યાસ દરમિયાન પ્રભુએ ઘણા જીવનોમાં કામ કર્યું છે. પ્રભુએ ઘણા જીવનોની સાથે વાત કરી છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રીતે વાત કરતા હતા, જે ઉદાહરણો આપતા હતા, માર્ક 4 અધ્યાય તેમાં આ ઉદાહરણ આપવામાં આવ્યું છે. એ બહુ જ અસરકારક, બહુ અજાયબ રીતે પ્રભુએ એની છણાવટ કરી છે. અને આપણો ઈશ્વર એ પેરેબલ્સ ઉદાહરણમાં બોલનાર ઈશ્વર હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણી બધી વખત નાની વાર્તાઓ કીધી છે, લઘુ વાર્તાઓ કીધી છે. અને એમાંની એક એ ભલો સમૃદ્ધિ લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 25 થી 35 જે કલમો છે, 37 કલમો છે, એમાં ભલા સમૃદ્ધિની વાત ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધી છે. અને સાચો પડોશી કોણ એ સમજાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વાત કીધી છે. અને જ્યારે આ વાત કહેવામાં આવી, લોકો ત્યાં ઊભા હતા અને તેઓમાંથી જવાબ આવ્યા અને ઈસુ ખ્રિસ્તે કીધું કે તે બહુ સાચો જવાબ આપ્યો છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની શિક્ષણ પદ્ધતિ એ બહુ જ અજાયબ જેવી. એ ફક્ત કોઈ પાઠ્યપુસ્તકમાં લખેલું છે અને એમાંથી વાંચી જાય અને બોલી જાય અને પછી લોકો સમજે કે ના સમજે એ પ્રકારની એમની સેવા નહોતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા એવી હતી કે જે લોકોની સાથે ઉદાહરણથી વાત કરતા હતા, નાના સામાન્ય વાક્યોથી વાત કરતા હતા. જ્યારે જૂનો કરાર એવું કહી રહ્યા હતા કે નિયમ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કૃપાનું શિક્ષણ લોકોને આપી રહ્યા હતા કે નવો કરાર એ તમે કૃપાથી તારણ પામી શકો છો. અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોની આગળ શિક્ષણનું કાર્ય કર્યું છે. આપણે પણ આ સદગુરુ ઈસુની પાસેથી શીખવાની જરૂર છે કે જે શ્રેષ્ઠ ગુરુ છે, જે સૌથી ઉત્તમ ઈશ્વર છે. લર્નિંગ ફ્રોમ ધ માસ્ટર ટીચર. આપણે આપણા માલિક પાસેથી શીખવાની જરૂર. શું શીખવાની જરૂર છે? કે મારે અને તમારે એક ઉત્તમ શિક્ષક બનવાની જરૂર છે. મારે અને તમારે ઉત્તમ શિક્ષક બનવાની જરૂર છે. હેબ્રીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 12મી કલમ આ પ્રમાણે લખવામાં આવી છે. હેબ્રીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 12મી કલમ, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તમારો બાઇબલ જો હોય તો તમે એ ખોલશો અને એમાં જોશો હેબ્રી 5 અને 12. કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થઈ જવું જોઈતું હતું, પણ અત્યારે તો દેવના વચનના મૂળ તત્વો શા છે એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે. અને જેઓને દૂધની અગત્ય હોય ને ભારે ખોરાકની નહીં એવા તમે થયા છો. પ્રભુનો સેવક હેબ્રીઓનો પત્ર લખતા લોકોને આ પ્રકાર વાત કરે છે કે તમારે અત્યારે તો ઉપદેશકો થઈ જવું જોઈએ, તમારે બીજાઓને શીખવનારા બની જવાનું હતું, તમારે દરેક જણે એક સારા શિક્ષક તરીકે અત્યારે તો સેવા આપવાની હતી, પણ તમે હજુ પણ અમને કોઈ શીખવે, અમારી કોઈ મુલાકાત લે, અમને કોઈ શીખવે, અમને કોઈ માર્ગદર્શન આપે, અમને કોઈ મદદ કરે, એમ કરીને
તમને હજુ દૂધની જરૂર છે અને તમે ભારે ખોરાક લઈ શકો એમ નથી, એવા જ હજુ તો છો. આવું દેવનું વચન મંડળીને કહી રહ્યું છે. માટે પ્રભુનું વચન આપણી આગળ જે પડકાર લાવે છે એ શું છે કે તમારે તો એક ઉત્તમ ઉપદેશક અત્યાર સુધીમાં તો બની જવાની જરૂર હતી. આટલા બધા વર્ષો પ્રભુ સાથે રહ્યા બાદ, પ્રભુનું વચન જાણ્યા બાદ, પ્રભુનું બાઇબલ તમારી પાસે છે અને બાઇબલને શીખવા અને સમજવાના સાધનો છે, પછી અત્યાર સુધી તમારે એક ઉત્તમ ઉપદેશક થઈ જવાની જરૂર હતી. 12મી કલમ ફરીથી જોઈએ, કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો દેવના વચનોના મૂળ તત્વો શા છે એ કોઈ તમને ફરીથી શીખવે એવી અગત્ય છે. ઇટ્સ અ ચેલેન્જ, પડકાર છે કે આપણે એક ઉત્તમ શિક્ષક બનવાની જરૂર છે. દેવના વચનને બીજાઓને શીખવનાર. આ કલમ બહુ અઘરી છે, આ સમજ પડે એવી નથી, આ શબ્દોનો અર્થ હું જાણતો નથી એમ કરીને કદાચ વર્ષોના વર્ષો નીકળી જાય છે. ઘણી બધી વખત કોઈ આપણને શીખવે એમ જ આપણે વિચારીએ છીએ. પ્રભુનો સેવક એવું કહે છે કે તમારે આટલા વર્ષોમાં તો ઉપદેશક થઈ જવાનું, તમારે જઈને લોકોને નાની નાની ટોળીઓમાં અત્યારે તો શીખવવાનું હોય. યુ સપોઝ ટુ બી એ ટીચર. તમે એક શિક્ષકની આશા રાખીને બેસી શકો એમ નથી. તમારે અત્યારે તો ભારે ખોરાક લેવાની જરૂર છે, એટલે કે તમારે હવે તો મોટા કામ કરવાની જરૂર છે. અત્યારે તો તમારે બીજાઓને શીખવવાની જરૂર છે. મંડળી તરીકે આપણે શીખીએ અને પછીથી અઠવાડિયા દરમિયાન બીજાઓને શીખવીએ, એ આપણું રોજબરોજનું કાર્ય હોવું જોઈએ. પાછલા દિવસોમાં કદાચ આ શબ્દ મેં તમને કીધો છે કે અત્યારે આપણે જે ભેગા મળ્યા છે એને ભક્તિ સેવા એ પ્રમાણે અથવા તો ભજન સેવા કહેવામાં આવે છે. અત્યારે આપણે જે કરી રહ્યા છે એને ભજન સેવા કહેવામાં આવે છે. એનો મતલબ શું છે કે અત્યારે આપણે ભેગા મળીને ભજન કરીએ, પ્રભુનું વચન શીખીએ, સાથે પ્રાર્થના કરીએ એક જ દિવસ, અને પછીના 6 દિવસ એ આપણે બહાર જઈને સેવા કરીએ, આપણે બીજાઓને શીખવીએ, આપણે બીજાઓને માટે ઉપદેશક અને શિક્ષક બનીએ, લોકોની સાથે કાઉન્સેલિંગ કરીએ, લોકોના માટે પ્રાર્થના કરીએ. એ માટે આપણે તેડાયેલા છે. આમના દિવસોમાં મંડળી વિશે હું તમને શીખવીશ, અને પ્રભુના એક સેવકે એવું કીધું છે કે ચર્ચ એના જે સભ્યો નથી એના માટે અસ્તિત્વ ધરાવે છે. ચર્ચ એક્ઝિસ્ટ ફોર ઇટ્સ નોન મેમ્બર્સ. આપણી મંડળીના જે સભ્યો જ નથી એના માટે જ આ મંડળી અસ્તિત્વ ધરાવે છે, કે જેથી કરીને જે આપણી મંડળીના સભ્ય નથી તેઓને આપણે આ મંડળીમાં લાવી શકીએ. એ મંડળીનું અસ્તિત્વ છે, એ મંડળીનો હેતુ છે. અને વી સપોઝ ટુ બી એ એક્સલન્ટ ટીચર. આપણે એક ઉત્તમ શિક્ષક બનવાની જરૂર છે. મારી આશા છે કે આવતા વર્ષે જો આપણે શિક્ષક દિનને ઉજવીએ ત્યારે અહીં આજે 50 કે 70 ફૂલ આવ્યા છે, આપણે લગભગ 300 ફૂલ લાવવા પડે. કારણ કે આપણી મધ્યે ઘણા શિક્ષકો, પ્રભુના વચનના શીખવનારો ઘણા હોય, બાઇબલ અભ્યાસ લેનારા ઘણા હોય, નવા લોકોને પ્રભુ પાસે લાવનારા ઘણા હોય, અને આપણે એ કામ કરવા. મંડળીનો જે ખરો રોલ છે, મંડળીનું જે ખરું કાર્ય છે એ છે ટીચિંગ, શિક્ષણ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કર્યું. મીણબત્તીને જો તમે જુઓ તો મીણબત્તીનું કામ શું છે કે એ અજવાળું આપે, એ પ્રકાશ ફેલાવે. મીણબત્તી હોય અને જો ઘરમાં અંધારું થઈ ગયું હોય અને એ મીણબત્તી જો સળગી ના શકે અને એ મીણબત્તી એવી સળગતી હોય કે જે અજવાળું ના આપી શકે તો એનો કોઈ મતલબ નથી. અને મારા અને તમારા જીવનો છે એ એક કેન્ડલ સમાન છે. પ્રભુના એક સેવકે આ પ્રમાણે કહ્યું છે, ધ ફાઉન્ડેશન of a strong church is its teaching program. The foundation
of a strong church is its teaching programs. મંડળીનો જો કોઈ પાયો હોય તો એની શિક્ષણ પદ્ધતિઓ છે. આપણી પાસે એવા ટીચિંગ પ્રોગ્રામ્સ છે, આપણી પાસે એવા સાધનો હોય કે ટીચિંગ મટીરિયલ્સ હોય કે જેના દ્વારા આપણે બીજાઓને પ્રભુનું વચન શીખવતા હોઈએ. આપણી પાસે એવી કાર્ય પદ્ધતિ હોય કે જેના દ્વારા પ્રભુના વચનનું શિક્ષણ લોકો સુધી પહોંચતું હોય. અને માટે આ ટીચિંગ પ્રોગ્રામ આત્મિક વારસો આપણે જો કોઈ આત્મિક વારસો આપી શકીએ છીએ તો એ છે કે આપણે શિક્ષણ આપીએ. આપણી પાસે જો કોઈ આત્મિક વારસો હોય તો એ છે કે આપણી પાસે ટીચિંગ મટીરિયલ હોય, આપણી પાસે કોઈ એવો અભ્યાસક્રમ હોય જેઓ બિલકુલ નવા પ્રભુ પાસે આવે છે તેઓને શીખવવા માટેની આપણી પાસે કોઈ પદ્ધતિ હોય. જે વિશ્વાસીઓ છે તેઓને પ્રભુને માટે વધારવા માટે આપણી પાસે અમુક ચોક્કસ વિષયો હોય અને એ વિષયોના એવા મુદ્દા હોય કે જે આપણે તેઓને શીખવીએ. જેઓ સેવામાં જવા માટે વિચારી રહ્યા છે અથવા તો મંડળી સેવા કાર્ય કઈ રીતે કરી શકીએ એના માટેનું આપણી પાસે કંઈક સાહિત્ય હોય. એટલે મંડળીનો જે મૂળભૂત પાયો છે એ એનો ટીચિંગ પ્રોગ્રામ છે. એના માટે બાઇબલ એવું કહે છે કે અત્યાર સુધી તો તમારે ઉપદેશક થઈ જવા જોઈએ, પણ તમે દૂધની આશા રાખી રહ્યા છો કે કોઈ તમને ફીડ કરે, કોઈ તમને ખવડાવે. તમારે ભારે ખોરાક લેનારા, તમારે બીજાઓને શીખવનારા, તમારે બીજાઓને આદર્શ નમૂનો આપનારા થઈ જવું જોઈએ. અને પ્રભુ કરે કે આપણી મધ્યે આ દિવસોમાં ઘણા બધા શિક્ષકોને તૈયાર કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ કાર્ય હતું એ બહુ જ ઇનોવેટિવ હતું. એ બહુ નવી રીતે પ્રભુ શિક્ષણ આપતા હતા. એમની પાસે અલગ અલગ ટેકનિક હતી. પ્રભુ કોઈક વખત ઉદાહરણ આપતા, કોઈક વખત એક વાક્યનું શિક્ષણ આપતા, કોઈક વખત પ્રશ્ન પૂછતા, કોઈક વખત કશું બતાવીને કહેતા. એક નાનું બાળક જ્યારે વચ્ચે આવ્યું ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જે કોઈ આ બાળકના જેવું ન થાય. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે બહુ જ અલગ કાર્ય પદ્ધતિ હતી, ઇનોવેટિવ અને નવી આઈડિયાઝ પ્રભુ લાવતા હતા. અને પ્રભુના આ શિક્ષણે રોમન એમ્પાયરને હચમચાવી નાખી. આખી રોમન સલ્તનત એ પ્રભુના આ શબ્દોથી, વાક્યથી, શિક્ષણથી બોલવા દ્વારા એ હચમચી ગઈ હતી. એટલે લોકો એવું કીધું કે અમે આ અગાઉ બહુ બોલતા કોઈ વ્યક્તિ કદી સાંભળ્યા નથી. જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલે છે, જે અધિકારથી અને જે સામર્થ્યથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલે છે એવું અમે કદી સાંભળ્યું નથી. એટલું જ નહીં, તમે જુઓ ગઈકાલના કૃત્યો 1 અને 1 બાઇબલમાં ગઈકાલના કૃત્યો 1લો અધ્યાય અને તેની પહેલી કલમ જોશો. ગઈકાલના કૃત્યો 1 અને 1 અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્મા આપ્યા પછી, બીજી કલમ, અને તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે દિવસ સુધી પોતે જે કરવા તથા શીખવવા માંડ્યું એ સઘળી બાબત વિશે ઓ થિયોફિલ મેં પહેલું પુસ્તક લખ્યું છે. લૂક દ્વારા આ લખવામાં આવેલું પુસ્તક છે અને
मैंने એવું કીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઉચકાઈ ગયા તે દિવસ સુધી, till the end, છેક છેલ્લા દિવસ સુધી ઈસુ ખ્રિસ્તે જે બધું કર્યું, પછી લખ્યું તેમણે જે બધું શીખવ્યું, તેમણે શીખવવા માંડ્યું, એ મેં સંશોધન કરીને અહીંયા લખ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે છેક છેલ્લા દિવસ સુધી શિક્ષણ આપ્યું છે. એ સ્વર્ગમાં ઉચકાઈ ગયા ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષણ આપ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા એ પહેલા શિક્ષણ આપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયેલામાંથી પાછા ઉઠ્યા પછી પણ એમણે શિક્ષણ આપ્યું. જે 40 દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર રહ્યા, લોકોને દર્શન આપ્યા, તે સમયે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ કાર્ય એ ચાલ્યા જ કર્યું. માટે વડાઓ આ એક બહુ જ અજાયબ છે કે આપણે પ્રભુના માટે એક ઉત્તમ શિક્ષક બનીએ. બીજું કોરિન્થી તેનો 3જો અધ્યાય, બીજું કોરિન્થી તેનો 3જો અધ્યાય અને તેની બીજી કલમ, તેમાં આ પ્રમાણે લખ્યું છે. બીજું કોરિન્થી 3 અને 2. અમારો પત્ર તે તમે જ છો કે જે અમારા દિલમાં લખેલો છે અને સર્વ માણસોના જાણવામાં તથા વાંચવામાં આવે છે. પાઉલનો આ પત્ર છે. પાઉલ એવું કહે છે કે અમારો પત્ર તે તમે જ છો. તમે મારો પત્ર છો. લોકો તમારા જીવનોને જુએ છે, વાંચે છે અને સમજે છે કે હું શું કરી રહ્યો છું. આવું પાઉલ લખેલો છે. પાઉલ એવું કહે છે કે તમારા જીવનોને લોકો વાંચી રહ્યા છે, તમારામાં કેવી રીતે ફેરફાર આવી રહ્યો એ લોકોએ જોયું છે. એટલે અમારે કોઈ પત્રની જરૂર નથી, કોઈ ભલામણની જરૂર નથી કે પાઉલ શું કરી રહ્યો છે, પાઉલ કેવો માણસ છે. તમે જ મારો પત્ર છો. અને કઈ રીતે બન્યું? કારણ કે પાઉલ લોકોને શિક્ષણ આપતો. પાઉલે લાંબા સમય સુધી લોકોની વચ્ચે રહીને શિક્ષણ આપ્યું છે, બાઇબલને શીખવ્યું છે, લખાણ લખ્યું છે, લોકોની સાથે વ્યવહાર કર્યો છે. અને માટે તમારા જીવનો એ કોઈકના માટે પત્ર છે. અને તમારી પાસે પણ આવા પત્રો હોય એ બહુ જરૂરી છે કે કોઈકના જીવનો જોઈને લોકો તમારી તરફ આંગળી ચીંધીને કહે કે આના દ્વારા આ જીવન બદલાયું છે, આ વ્યક્તિએ બાઇબલ સ્ટડી લીધી અને આનું જીવન બદલાયું છે, આ વ્યક્તિ જે શીખવે છે એના દ્વારા આના જીવનમાં કામ થયું છે. ફલાણા દિવસે આ વિસ્તારમાં આ જગ્યાએ બાઇબલ સ્ટડીમાં, કાઉન્સિલિંગમાં, કોટેજ મીટિંગમાં કે પછીથી કોઈ સુવાર્તા પ્રચારના કાર્યમાં આનું જીવન બદલાયું. તમારી પાસે પણ એવા પત્રો હોય એ બહુ જરૂરી છે. આ માટે પાઉલ એવું કહે છે કે અમારો પત્ર તે તમે જ છો. લોકો તમને જુએ છે, તમે જ અમારું ભલામણ છો. અને પાઉલના જેવું જીવન કે જે શિક્ષણ કાર્ય, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે શિક્ષણ આપતા હતા ત્યારે બહુ વ્યક્તિગત રીતે શિક્ષણ આપતા હતા. યોહાન 1 અને 45 આપણે વાંચીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 45મી કલમ. તમારામાંથી કોઈ જ્યાં વાંચશો યોહાન 1 અને 45. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે શિક્ષણ આપતા હતા તો બહુ એ પર્સનલ ટીચિંગ પણ વ્યક્તિગત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી બોલાવતા હતા. એમાં 47 અને 49 કલમ વાંચીએ આપણે. યોહાન 1:47 અને 49 કેવું લખવામાં આવ્યું છે. ઈસુ નાથાનિએલને પોતાની પાસે આવતો જોઈને તેને વિશે કહે છે કે જુઓ, આ ખરેખર ઇસ્રાએલી છે, તેનામાં કંઈ પણ કપટ નથી. નાથાનિએલ તેને કહે છે કે તું મને ક્યાંથી ઓળખે છે? ઈસુએ તેનો ઉત્તર દીધો કે ફિલિપે તને તેડ્યો ત્યારે કહેલા તું અંજીર તળે હતો ત્યારે મેં તને દીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વ્યક્તિગત રીતે વાત કરનાર
તેઓની સાથે તેઓને જાણનાર ઈશ્વર છે અને એ રીતે તેમનું શિક્ષણ કાર્ય. તમે જુઓ માર્ક 10 અને 27 હું તમારા માટે વાંચું છું. માર્ક 10મો અધ્યાય અને 27મી કલમ અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે. માર્ક 10:27 ઈસુ તેઓની તરફ જોઈને કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આઈ કોન્ટેક્ટ એ બહુ અજાયબ જેવો હતો. એવું લખવામાં આવે છે ઈસુ તેઓની તરફ જોઈને કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આંખથી આંખ મિલાવીને વાત કરતા હતા. કારણ કે ઈસુ ખ્રિસ્તમાં કોઈ કપટ નહોતું. એમણે છુપાવવા જેવું કશું નહોતું. અને માટે આઈ કોન્ટેક્ટ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરી રહ્યા છે. અને ત્યાં શું લખવામાં આવ્યું છે 27મી કલમમાં ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે માણસોને તે અશક્ય છે પણ દેવને નથી. અને શિક્ષણ કાર્યમાં આપણે આઈ કોન્ટેક્ટ સાથે વાત કરીએ. આપણે જ્યારે બીજાઓને દેવનું વચન શીખવીએ, શિક્ષણ પદ્ધતિમાં આનો ઉપયોગ કરીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જ તમને જો યાદ હોય લુકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય અને 61મી કલમ જ્યારે પિત્તરે 3 વાર નકાર કર્યો અને પછી બાઇબલ એવું કહે છે કે ઈસુએ તેની તરફ જોયું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાલી દૂરથી જોયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કશું બોલ્યા નથી. અને બાઇબલ એવું લખવામાં આવ્યું છે કે પિત્તર ત્યાંથી જઈને કોપ મૂકીને રડ્યો. કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આઈ કોન્ટેક્ટ દ્વારા જે કોમ્યુનિકેશન હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આંખોથી આંખ મિલાવીને એમની સાથે જે વાતનો વ્યવહાર કર્યો એને કારણે પિત્તર સમજ્યો કે મેં ઈસુનો નકાર કર્યો છે. અને આપણે પણ પ્રભુની જેમ એક ઉત્તમ શિક્ષક બનવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ. માર્કની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 34મી કલમ આ પ્રમાણે લખે છે. માર્ક 12 અને 34 માર્ક 12 અને 34 અને તેણે ડાપણથી ઉત્તર આપ્યો. એ જોઈને ઈસુ તેને કહ્યું કે તું દેવના રાજ્યથી વેગળો નથી. એક બહુ જબરજસ્ત એન્કરેજમેન્ટ પ્રભુ આપી રહ્યા છે. કદાચ એમના ટોળામાં કોઈ કશું બોલી રહ્યા છે, કંઈક જવાબ આપી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત એને એટલું બધું એન્કરેજમેન્ટ આપતા હતા, એટલું બધું ઉત્તેજન આપતા હતા, લોકોને બોલવા દેતા હતા. અને પછી ઈસુએ એને શું કીધું કે તું ઈશ્વરના રાજ્યથી વેગળો નથી. You are not far from the kingdom of God. તું બિલકુલ નજીક જ છે. એને એવું નથી કહેતા કે તું દેવના રાજ્યમાંથી બહાર છે. એને એવું કહે છે કે તું બિલકુલ નજીક છે. હવે તું વેગળો રહ્યો નથી. અને ત્યાર પછી કોઈએ તેને પૂછપરછ કરવાની હિંમત ન કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા ઉત્તેજન આપતા, એન્કરેજ કરતા હતા. તેઓમાં થોડુંક છે, હજુ તેઓ અધૂરા છે. આ એક એવી વ્યક્તિ છે કે જે હજુ દેવના રાજ્યમાં પહોંચી નથી, પણ દેવના રાજ્યથી બહુ દૂર પણ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને ઉત્તેજન આપે છે. વેરી ગુડ, તું બસ હવે નજીક જ છે. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કાર્ય પદ્ધતિ હતી. અને એને લીધે કેટલા બધા લોકો પ્રભુની પાછળ ખેંચાઈ આવ્યા છે. અને આજે 2000 વર્ષ પછીથી પણ પ્રભુનું શિક્ષણ કેટલા બધા લોકોના જીવનમાં કામ કરી રહ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે કાર્ય પદ્ધતિ હતી એમાં ઈસુ ખ્રિસ્ત બહુ ઝડપથી એમના વિષય એ ચેન્જ કરતા હતા. એમના ટોપિક એ બદલી નાખતા હતા. ચેન્જ સબ્જેક્ટ રેપિડલી, બહુ ઝડપથી એ પોતાના વિષયોને બદલતા હતા. અને માથી લખેલી સુવાર્તા 5મો અધ્યાય એ બહુ એક આદર્શ ઉદાહરણ છે કે જેઓ આત્મામાં રાખ છે, જે નમ્ર છે અને તરત ને તરત પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વિષયો બદલ્યા છે, જેઓ શોક કરે છે, જેઓ ન્યાયપણાની ભોગ છે, જે દયાળુ છે, જેઓ મનમાં શુદ્ધ છે, જેઓ સલાહ કરાવનારાઓ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ ઝડપથી વિષયો બદલીને લોકોની સાથે વ્યવહાર કર્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ અધિકાર સાથે લોકોની સાથે વાત કરતા હતા. અને આ બાબતો માંથી 7મો અધ્યાય અને 28મી કલમમાં આપણે જોઈ શકીએ
જેમાંથી 7મો અધ્યાય અને 28મી કલમ આ પ્રમાણે લખે છે. અને ઈસુ એ વાતો કહી રહ્યો ત્યારે એમ થયું કે લોકો તેના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં પણ જેને અધિકાર હોય છે તેની પેઠે તે તેઓને ઉપદેશ કરતો. It was excellent. લોકો કહેતા હતા કે બીજાઓ જે શીખવે છે એના કરતાં ઈસુ જે શીખવી રહ્યા છે એ બહુ જ અજાયબ છે. અને એ સદગુરુ ઈસુ મારા અને તમારા રોલ મોડેલ છે. હું અને તમે ઈસુ ખ્રિસ્તની જેમ એક શિક્ષક બનવા માટે પ્રભુની પાસેથી માંગી લઈએ. પ્રભુને કહીએ, પ્રભુ મને તમારી જેમ એક શિક્ષક બનાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણી બધી વખત પ્રશ્નો પૂછતા અને બાઇબલના અભ્યાસમાં એવું કહે છે કે પ્રભુએ પોતાના સેવાકાળ દરમિયાન જે પ્રશ્નો પૂછ્યા છે એમાંના 100 જેટલા પ્રશ્નો એ 4 સુવાર્તામાં નોંધાયેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણી બધી વખત પ્રશ્ન પૂછ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું પૂછ્યું, હું કોણ છું એ વિશે લોકો શું કહે છે? અને શિષ્યોએ કહ્યું કે કોઈ કહે છે કે તું પ્રબોધક છે, કોઈ કહે છે કે તું એલિયા છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, હું કોણ છું એ વિશે તમે શું કહો છો? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલી બધી વખત પ્રશ્નો પૂછતા. બધા સમૃદ્ધિ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વાર્તા કીધી, એ ઉદાહરણ આપ્યું અને પછી પેલી વ્યક્તિને એવું પૂછ્યું કે તને શું લાગે છે આમાં એનો ખરો પડોશી કોણ? જ્યારે પ્રભુએ પેલી પાપી સ્ત્રી તેના પગને આંસુથી પલાળતી હતી ત્યારે તેણે પેલા સિમોનને પૂછ્યું કે એક લેંડા અને દેવાદારની વાત કીધી અને પછી એણે પૂછ્યું કે એ બેમાંથી કોણ વધારે પ્રેમ કરશે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલી બધી વખત પ્રશ્નો પૂછવા દ્વારા પ્રભુએ લોકોને શિક્ષણ આપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રશ્નો એ લોકોને અસર કરી જતા, લોકોને આત્મમંથન માટે તેડતા હતા, લોકોને કંઈક શીખવી જતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તની બીજી એક કાર્ય પદ્ધતિ એ પેરાડોક્સ હતી. પેરાડોક્સ એટલે વિરોધાભાસ વાળા વાક્યો અથવા શબ્દો. આપણે એક વાંચીએ કે આપણને ખ્યાલ આવશે. માર્કની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 31મી કલમ. માર્ક 10 અને 31 અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. આ પેરાડોક્સ છે, એક વિરોધાભાસ છે કે જે લોકોને વિચાર કરતા પ્રેરે છે. માર્ક 10 અને 31 પણ ઘણા જેવો પહેલા તેઓ છેલ્લા અને જેવો છેલ્લા તેઓ પહેલા થશે. તે લોકો પોતાનું માથું ખજવાડે અને વિચારે કે ઈસુ ખ્રિસ્ત શું કહી રહ્યા છે એ અમને સમજ પડતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક જગ્યાએ એવું કીધું કે જે કોઈ પોતાને બચાવવા માંગે છે તે પોતાને ખોશે અને જે કોઈ પોતાને ખોશે તે પોતાને બચાવશે. પેરાડોક્સ એટલે કે બહુ વિરોધાભાસ વાળા વિરોધી વાક્યો પ્રભુ બોલતા હતા. અને આ પ્રભુની એક બહુ અજાયબ કાર્ય પદ્ધતિ છે. કેટલી બધી વખત ઘણા બધા રેફરન્સ છે. માર્કની 10 અને 39 અને એવા રેફરન્સ જો તમે વાંચતા જાઓ તો ત્યાં વિરોધાભાસ વાળા વાક્યો દ્વારા ઈસુ ખ્રિસ્તે લોકોની સાથે વાત કરી. જે લોકો થિંકર હોય, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની બરાબરી કરવા માંગતા હોય અથવા ઈસુ ખ્રિસ્તની ઉપર જવાની કોશિશ કરતા હોય, તેઓને કદાચ આ વાક્ય સાંભળ્યા પછી જો પૂરી સમજ ના પડે તો રાત્રે ઊંઘ નહીં આવતી હશે અને એ લોકો વિચાર્યા કરતા હશે કે ઈસુ ખ્રિસ્ત આ શું કહી ગયા કે જે પહેલો છે તે છેલ્લા અને જે છેલ્લો છે તે પહેલા થશે. અને આ આપણા પ્રભુની કાર્ય પદ્ધતિ છે. એક છેલ્લી બાબત કહીને આપણે લાગુકરણ તરફ જવા માંગીએ છીએ. હવે આ બધું થવા પાછળનું કારણ શું હશે? કઈ રીતે આવું બનતું હશે? કઈ રીતે પ્રભુ એક નવી પદ્ધતિ લઈ આવતા હતા, નવા ઉદાહરણો લાવતા હતા? થોડા દિવસ પહેલા જ વિચારતો હતો કે આપણા બાળકો આપણને જો રાત્રે એવું કહે કે મમ્મી એક વાર્તા સંભળાવો કે પપ્પા એક વાર્તા કહો, તો આપણા ઘણાની પાસે કદાચ નવી વાર્તાઓ હોતી નથી અથવા તો આપણે જૂની વાર્તા પાછી સમજાવી લઈએ લોકો કે જે પહેલું વાક્ય બોલતાની સાથે આપણું બાળક એવું કે આ તો મને ખબર જ છે, કંઈક નવી વાર્તા.
અને બાઇબલની વાર્તા બી કહીએ તો બી આ તો અમને ખબર જ છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે નવી વાર્તાઓ હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે નવા ઉદાહરણો હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે કહેવાનું કંઈક હતું અને એનું જે રહસ્ય છે તે એ છે કે આપણો પ્રભુ આખી રાત પ્રાર્થનામાં ગુજારતા. ઓલ નાઇટ પ્રેયર. કેટલી બધી વખત શિષ્યો સવારે ઉઠીને ઈસુ ખ્રિસ્તને શોધતા હોય. બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે તે વહેલી ભરોડીએ ઉઠીને ઉજ્જર ઠેકાણે પ્રાર્થના કરવા માટે. કેટલી બધી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોને અને ટોળાને અને લોકોની પ્રશંસાને એક બાજુ પર મૂકીને એકાંત ગાળવા માટે, પોતાનો ક્વાઇટ ટાઈમ કરવા માટે, પ્રભુની સાથે સંગત કરવા માટે ચાલ્યા જતા. અને માટે he was ready all the time. કોઈ પણ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તૈયાર હતા. કારણ કે મારો પ્રભુ પ્રાર્થનામાં સમય આપતા હતા અને પ્રાર્થનામાં સામર્થ્ય મેળવતા. તો માટે વહાવો, જો આપણે પ્રભુની જેમ એક ઉત્તમ ઉદ્દેશ્ય બનવા માંગીએ છીએ, મારે અને તમારે પ્રભુની જેમ કંઈક અસરકારક કામ કરવું છે. એવું કામ કે જે હૃદયોને ભીંજનાર અને ભેદનાર હોય. એવું કામ કે એ બાઇબલ અભ્યાસ અને પ્રભુના વચનના શિક્ષક દ્વારા પત્રો તૈયાર થાય. લોકોના જીવનો કે જેમાં પત્રો લખાયેલા હોય, લોકો તેમના જીવનોને વાંચે અને જાણે કે આ વ્યક્તિની સેવા દ્વારા આ જીવન બદલાયું છે. તો મારે અને તમારે પ્રભુની આગળ પ્રાર્થનામાં મંગવાની જરૂર છે. પ્રાર્થનામાં પ્રભુની પાસેથી એ સામર્થ્ય માંગી લેવાની જરૂર છે. પ્રભુને કહેવાની જરૂર છે કે મને પણ તમે શીખો કે હું કઈ રીતે કોઈ પત્ર દ્વારા અને ચિત્રો દ્વારા અને વસ્તુ દ્વારા અને ઉદાહરણ દ્વારા અને બદલાતા ટોપિક દ્વારા અને નાના વાક્ય દ્વારા અને પેરાડોક્સ દ્વારા અને આઈ કોન્ટેક્ટ દ્વારા હું તમને લોકોની આગળ પ્રગટ કરું. હું એક બાઇબલનો સારો શિક્ષક બનું અને પ્રભુ એના દ્વારા પોતાનો મહિમા પ્રગટ કરે. એવો અજાયબ હોય કે જ્યારે તમારા દ્વારા પ્રભુ કોઈકના જીવનને બદલી રહ્યા. પણ એ માટે આપણે પ્રાર્થનામાં પ્રભુની આગળ ઓલ નાઇટ પ્રેયર, ઉજ્જર ઠેકાણે જઈને કરાયેલી પ્રાર્થના, એક લાંબો સમય એકાંતમાં પ્રાર્થના. અને આ પ્રાર્થના મને અને તમને પ્રભુના માટે કામ કરવા બહુ જ મોટું સામર્થ્ય આપશે. બે પ્રશ્ન મેં તમારી આગળ તમને મૂક્યા છે અને એનો જવાબ તમારા હૃદયમાં તમે જાતે આપો અને પ્રભુ માટે તમે ઉપયોગી કરો. સૌથી પહેલો પ્રશ્ન, શું તમને અસરકારક શિક્ષક બનવાનું ગમશે? Will you be happy? તમને ગમશે, આનંદ થશે? તમે પ્રભુના માટે એક સારા શિક્ષક હો, સ્કૂલ હોય, કોલેજ હોય કે કોટેજ મીટિંગ હોય, સન્ડે સ્કૂલ હોય કે પછીથી અંગત રીતે કોઈની સાથે કોઈના પ્રશ્ન વિશે ચર્ચા વિચારણા ચાલી રહી હોય. લોકો એવું કહે કે આ વ્યક્તિ સાથે વાત કરવાનું અમને ગમ્યું, આ વ્યક્તિ દ્વારા વાતચીત કરવા દ્વારા અમારા પ્રશ્નના જવાબ મળ્યા, આ વ્યક્તિ સાથે વાત કરવાથી મારું હૃદય હળવું થઈ ગયું. અને તમે એ વાતચીતમાં પ્રભુના વચનોને તેઓની જરૂરિયાત પ્રમાણે વહેંચો. એવા ઉદાહરણો, એવી સાક્ષી. માટે સૌથી પહેલો પ્રશ્ન, શું તમને અસરકારક શિક્ષક બનવાનું ગમશે? તો તૈયાર થઈ જાઓ. અને બીજો પ્રશ્ન, ઈસુ ખ્રિસ્ત હંમેશા તૈયાર રહેતા હતા. શું તમે વચન આપવા, ઉદાહરણ કહેવા માટે તૈયાર રહેશો? ઈસુ ખ્રિસ્ત તૈયાર હતા. શું તમે તૈયાર રહેશો? કોઈ પણ પરિસ્થિતિ આવે, કદાચ કોઈ દુઃખી વ્યક્તિ આવે તમારી પાસે, કોઈ પ્રકારનો પ્રશ્ન લઈને આવે, શું તમે વચનના આધારે પ્રાર્થનાના સામર્થ્યમાં હર ઘડી કોઈકને મદદ કરવા માટે તૈયાર રહેશો? અને પ્રભુ આપણા દરેકને માટે એવું કહે કે અત્યાર સુધી તમારે તો ઉદ્દેશ્ય થઈ જવા જેવું હતું અને હવે પ્રભુ એવું કહે કે તમે મારા માટે એક સારો ઉદ્દેશ્ય છો. પ્રભુ આવા શબ્દો તમારા માટે કહે એ આશા સાથે આમેન. પ્રાર્થના આપણે કોઈ ક્ષણ માટે
પ્રભુની આગળ વિનંતી કરી લઈએ, આપણા જીવનને પ્રભુની આગળ સોંપીએ, પ્રભુને કહીએ, પ્રભુ મારે એક ઉત્તમ શિક્ષક બનવું છે, મારે એક એવા બનવું છે કે હું લોકોના જીવનમાં કામ કરવા માંગુ છું, મારી પાસે પણ એવા પત્રો હોય કે જે મારા સેવા કાર્ય બોલતા હોય, લોકો એ પત્રોને જાતે જ વાંચે અને તમને મહિમા આપે. તો આજે આપણે દરેક જણ, આપણે સ્કૂલમાં છીએ, કોલેજમાં છીએ, સન્ડે સ્કૂલમાં છીએ, કોટેજ મીટિંગમાં સેવાઓ આપીશું, બીજી કોઈ રીતે આપણે સેવા આપી રહ્યા છીએ, આપણે પ્રભુની આગળ સોંપાઈએ, પ્રભુને કહીએ, પ્રભુ તમે જો કહી રહ્યા છો કે અત્યાર સુધી તારું ઉપદેશ કરી જવાની જરૂર નથી, મારે એ થવું છે, મને તૈયાર કરો. આખી રાત્રિ પ્રાર્થના અને લાંબો સમય શાંત મનન, એ પવિત્રતાનું જીવન, એ દ્વારા આપણે પ્રભુની આગળ સોંપાઈએ, પ્રભુને કહીએ, મને તમારા શિક્ષક બનાવો. જીવતા ઈશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ કે મંડળીને તમારા એક ઉત્તમ શિક્ષક તરીકે તૈયાર કરો, અને આભાર માનીએ છીએ કે તમે